ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। હું ભાલોડિયા અમિત આજે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓમાં હવે પછીનો ટોપિક છે એ ભણીએ। તો હવે પછીનો ટોપિક છે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય। સક્રિયતા શ્રેણી હતી એની અંદર નીચે રહેલી ધાતુ એટલે કે ખૂબ જ ઓછી સક્રિય ધાતુ અથવા તો નિષ્ક્રિય ધાતુ જો આપણને સંયોજિત અવસ્થામાં અશુદ્ધ અવસ્થામાં મળતી હોય અને એનું આપણે નિષ્કર્ષણ કરવું છે, એને શુદ્ધ કરવી છે, તો કઈ રીતે કરી શકાય, તો એના માટેની વાત છે એ હવે આપણે અહીંયા જોવાની છે। તો એની અંદર જો પહેલા કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુ છે એ કેવી હોય તો ખૂબ જ નિષ્ક્રિય હોય છે। અને આ જે ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે એ મોટા ભાગે કયા સ્વરૂપે પ્રાપ્ત થાય તો ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે છે એ પ્રાપ્ત થાય છે। ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે જ્યારે પ્રાપ્ત થાય હવે તેને શું કરવાનું છે, ગરમ કરવાનું છે। અને ગરમ કરશો એટલે ધાતુ છે એ છૂટી પડશે। કેમાંથી છૂટી પડશે? ધાતુના ઓક્સાઇડમાંથી। તો આ જે ધાતુના ઓક્સાઇડ છે તેની અંદર ઓક્સિજન હશે, એમાંથી શું દૂર થશે? ઓક્સિજન। એટલા માટે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા દ્વારા ધાતુ છે તેને છૂટી પાડી શકાય છે। ફરીથી એકવાર કે ખૂબ જ નિષ્ક્રિય ધાતુ, આ જે ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે એ જ્યારે ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય તો એને આપણે ગરમ કરશું તો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પડશે। શું દૂર થશે? ઓક્સિજન। અને ઓક્સિજન દૂર થાય એટલા માટે પદ્ધતિનું નામ શું લખ્યું છે? રિડક્શન પદ્ધતિ દ્વારા છે એ ધાતુ છૂટી પાડી શકાય છે। એના માટેનું આપણે છે એક ઉદાહરણ લઈએ કે યાદ રાખજો સિન્ના બાર નું સૂત્ર HgS। આમ તમે જોવા જાઓ તો ખાલી HgS હોય તો એને જે મર્ક્યુરી છે એ મર્ક્યુરી સલ્ફાઇડ તરીકે ઓળખવામાં આવે। પણ જો આ જે મર્ક્યુરી સલ્ફાઇડ છે એ કાચી ધાતુ સ્વરૂપે પ્રાપ્ત થાય તો એ કાચી ધાતુનું પ્રચલિત નામ, વ્યવહારિક નામ શું આવ્યું તો તેને સિન્નાબાર તરીકે ઓળખવામાં આવે। સિન્નાબારનું સૂત્ર શું? HgS। આની અંદર કઈ ધાતુ છે? Hg। Hg એટલે કે મર્ક્યુરી। તો મર્ક્યુરીની કાચી ધાતુનું નામ શું છે? સિન્નાબાર। અને સૂત્ર શું છે? HgS। ફરીથી સિન્નાબાર સૂત્ર આવશે HgS, એની અંદર Hg આવ્યો। Hg એટલે કે મર્ક્યુરી। તો મર્ક્યુરીની કાચી ધાતુ થઈ, તો મર્ક્યુરીની કાચી ધાતુ કઈ થઈ? સિન્નાબાર। હવે આ જે સિન્નાબાર છે એટલે કે HgS એને હવામાં ગરમ કરશો, હવામાં જ્યારે ગરમ કરવામાં આવે તો તે હવામાં રહેલા કોની સાથે જોડાશે? ઓક્સિજન સાથે જોડાય તો HgO બનાવે, મર્ક્યુરિક ઓક્સાઇડ। ફરીથી કોને? સિન્નાબારને હવામાં ગરમ કરતા તે હવામાં રહેલા કોની હાજરીમાં ગરમ થશે? ઓક્સિજનની હાજરીમાં। અને ઓક્સિજનની હાજરીમાં ગરમ થવાથી મર્ક્યુરિક ઓક્સાઇડ બનાવે છે। એનો મતલબ કે એ સતાય દૂર થઈ ગયા, એના સ્થાને કોણ આવી ગયું? ઓક્સિજન આવી ગયું। શું કામ? કારણ કે શું કર્યું આપણે? હવામાં તેને ગરમ કર્યું છે એટલા માટે। હવે આ જે મર્ક્યુરી ઓક્સાઇડ છે એને આપણે વધારે ગરમ કરીએ તો અહીંયા ઓક્સિજન હતા ને એ ઓક્સિજન દૂર થઈ જશે અને માત્ર Hg એટલે કે મર્ક્યુરી ધાતુ છે એ વધે છે। કેમાંથી દૂર થાય છે? ઉપર શું લખ્યું? ધાતુના ઓક્સાઇડમાંથી। તો આ રહ્યા ધાતુના ઓક્સાઇડ, એમાંથી શું દૂર થાય છે? ઓક્સિજન દૂર થાય છે અને ધાતુ છૂટી પડે છે। ઓક્સિજન દૂર થવું એટલા માટે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે।
તો આજે આપણે શબ્દોમાં વર્ણન કર્યું ને એનું આપણે સમીકરણ લખ્યું. સિન્ના બાર સૂત્ર શું આવશે? HGS. તો HGS લખ્યા. એને શું કર્યું? હવામાં ગરમ કર્યું. હવામાં જ્યારે ગરમ કરવામાં આવે તો કોની હાજરીમાં ગરમ થશે? ઓક્સિજનની હાજરીમાં. એટલા માટે O2 લખ્યા, કારણ કે હવામાં રહેલો ઓક્સિજન અણુ સ્વરૂપે હોય. ગરમ કરશો એટલે કે ગરમી અથવા તો ઉષ્મા આવી. નિપજ તરીકે શું બનાવે? HGO. HGO લખી નાખ્યા. તો આ S નું શું થાય? આ S છે એ ઓક્સિજન સાથે જોડાય અને શું બનાવશે? SO2 સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. બરોબર? ફરીથી એકવાર HGS એટલે સિન્ના બાર હવામાં ગરમ કરશો કોની હાજરીમાં ગરમ થશે? ઓક્સિજનની હાજરીમાં. તો Hg સાથે ઓક્સિજન જોડાય તો HGO અને S સાથે ઓક્સિજન જોડાય તો SO2 બનાવે છે. અને હવે આ HGO ને શું કીધું છે? વધુ ગરમ કરો. વધુ જ્યારે ગરમ કરવામાં આવશે એટલે કે વધારે ઉષ્મા આપવામાં આવશે તો રિડક્શન થઈ અને Hg ધાતુ છે એ છૂટી પડે. તો આ HGO ને વધારે ગરમ કરશો તો Hg ધાતુ છૂટી પડે. તો આ ઓક્સિજન નું શું થાય? તો ઓક્સિજન છે એ અહીંયા હવામાં અણુ સ્વરૂપે છે એ દૂર થાય છે. તો આ જે બે સમીકરણ આવ્યા ને એ બે સમીકરણ સમતોલિત છે કે નહીં જોવા પડે. જો ન હોય તો એને યોગ્ય પૂર્ણાંક સંખ્યા મૂકી અને સમતુલિત કરવા પડે. એમાં પહેલું સમીકરણ જો અહીંયા HGS O2 HGO SO2 તો ઓક્સિજન સરખા નથી. અહીંયા તમે જુઓ તો ઓક્સિજન 2 અને 1 3 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 2 જ છે. તો અહીંયા જે એકી સંખ્યામાં ઓક્સિજન છે એને બેકી સંખ્યામાં ફેરવવા માટે આગળ અહીંયા 2 મૂકી દો. 2 જ્યારે મૂકશું ત્યારે અહીંયા Hg ની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 2. અહીંયા Hg કેટલા છે? 1 જ છે. 2 કરવા માટે આ HGS ની આગળ 2 મૂકી દો. HGS ની આગળ 2 મૂકશું તો અહીંયા સલ્ફર 2, સલ્ફર 1 જ છે. સલ્ફરના પરમાણુની સંખ્યા 2 કરવા માટે અહીંયા 2 મૂકી દો. આવું કરશો. હવે તમે ઓક્સિજન જુઓ 2 * 2 એટલે 4, 2 * 1 એટલે 2, અહીંયા 4, અહીંયા 2, 4 ને 2 6, અહીં કેટલા છે? 2 જ છે. 6 કરવા માટે આગળ 3 વડે છે એ ગુણાકાર કરવો પડે. એટલે આ રીતે સમીકરણ સંતુલિત થાય. હવે અહીંયા જે HGO મળ્યા છે આ HGO લીધા. તીરની નિશાની પછી Hg + O2. અહીંયા સમીકરણ સંતુલિત નથી. અહીં તમે ઓક્સિજન જુઓ 1 જ છે, અહીં ઓક્સિજન 2 છે. તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 2 કરવા માટે અહીં આગળ 2 મૂકીએ તો Hg ની સંખ્યા 2 થઈ ગઈ. અહીં 1 જ છે, અહીંયા 2 કરવા માટે આગળ આ રીતે છે એ 2 મૂકવાથી સમીકરણ છે એ સંતુલિત થશે. બરાબર? એટલે સમીકરણ લખાઈ ગયા પછી તેને સંતુલિત કરવા માટે યોગ્ય પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરવો પડે. હવે બીજી વાત આવશે Cu2S કાચી ધાતુ છે. કોની કાચી ધાતુ છે? તો સૂત્રમાં તમે જુઓ આગળ Cu છે. તો Cu એટલે કે કોપરની કાચી ધાતુની સંજ્ઞા શું આવશે? Cu2S. પહેલી પદ્ધતિમાં આપણે જેમ કર્યું ને પહેલું સ્ટેપ એમ જ આવશે કે આ જે Cu2S છે એને હવાની હાજરીમાં ગરમ કરશો તો તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. તો આ કોપર છે એ ઓક્સિજન સાથે જોડાય ત્યારે Cu2O કોપર ઓક્સાઇડ બનાવશે અને સલ્ફર છે એ ઓક્સિજન સાથે જોડાય ત્યારે SO2 સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. પહેલામાં એ જ કર્યું હતું, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો અહીં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. અહીં ધાતુના ઓક્સાઇડ તો અહીં ધાતુના ઓક્સાઇડ બનાવે છે. બરાબર? હવે આ સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 અને 1 અહીંયા 3 છે. તો અહીંયા જે 1 છે એ એકી સંખ્યામાં ઓક્સિજનની સંખ્યા દર્શાવે. બેકી સંખ્યામાં કરવા માટે અહીં તમારે આગળ 2 મૂકવા પડશે. એટલે બેકી સંખ્યામાં થઈ ગયું. હવે કોપરની સંખ્યા 4 થઈ ગઈ. અહીં કોપર 2 જ છે. 4 કરવા માટે અહીં આગળ 2 મૂકવામાં આવશે કે જેથી કરીને કોપરની સંખ્યા પણ 4 થઈ ગઈ. અહીં તમે જુઓ સલ્ફર 2 છે,
અહીં સલ્ફર એક જ છે, 2 કરવા માટે આગળ 2 મૂકીએ. ઓક્સિજન 2 ગુણ્યા 2 એટલે 4, 2 ગુણ્યા 1 એટલે 2, 4 ને 2 6 છે, અહીંયા તો 2 જ છે, 6 કરવા માટે ફરી પાછું આગળ 3 મૂકીએ. એટલે આ રીતે સમીકરણ છે એ સમતોલિત થયું. હવે એના પછી હવે અહીંયા ઉપર શું કર્યું કે ખાલી એને ગરમ કરી નાખ્યું. અહીંયા ધાતુ બદલી ગઈ. ઉપર કઈ ધાતુ હતી? તો મર્ક્યુરી હતી. આપણે હવે કોની વાત કરીએ છીએ? કોપરની વાત કરીએ છીએ. તો જે વસ્તુ મર્ક્યુરીમાં થાય છે ઈ જ વસ્તુ કોપરમાં થાય એવું જરૂરી નથી, કારણ કે બેયની સક્રિયતા છે એ અલગ અલગ છે એટલા માટે. તો અહીંયા આપણને નિપજ શું મળી? Cu2O. જે નિપજ મળે છે એને લઈ લીધા Cu2O. અને ઉપરમાં જે પ્રક્રિયક છે એને વળી પાછું લઈ લીધું Cu2S. Cu2S. હવે એને ગરમ કરશો ત્યારે કોપર ધાતુ અને સલ્ફર ડાયોક્સાઇડ છે એ છૂટા પડે છે. હવે આ સમીકરણને સંતુલિત કરવા માટે અહીં તમે જુઓ ઓક્સિજનની સંખ્યા 2 છે, અહીંયા ઓક્સિજન એક જ છે, 2 કરવા માટે અહીંયા આગળ 2 મૂકીએ. તો ન્યા તમે 2 મૂકશો એટલે કોપર જુઓ અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4, 4 ને 2 6, અહીંયા તો કોપર એક જ છે, 6 કરવા માટે અહીંયા આગળ 6 મૂકીએ. બરાબર. બાકી તો જે સલ્ફર પરમાણુની સંખ્યા સંતુલિત છે અને ઓક્સિજનની સંખ્યા પણ છે એ સમતુલિત છે. તો આ રીતે સમીકરણ છે એ સમીકરણ સંતુલિત થાય. તો આ રીતે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું છે એ નિષ્કર્ષણ સહેલાઈથી કરી શકાય છે. બરાબર. હવે એના પછી કોની વાત આવશે? તો સક્રિયતા શ્રેણીમાં હવે ધાતુ બદલાઈ જશે કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ. આપણે આજે વાત કરી કોની વાત કરી? તો નીચે રહેલી એટલે કે ખૂબ જ નિષ્ક્રિય ધાતુના નિષ્કર્ષણની વાત કરી. હવે વાત કોની આવશે? તો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુના નિષ્કર્ષણની વાત આવશે. તો પહેલા ઉદાહરણ જોઈએ કે મધ્યમાં રહેલી ધાતુ એટલે કોની કોની વાત કરે છે? તો Fe એટલે કે લોખંડ, Zn એટલે કે ઝીંક, Pb એટલે કે લેડ અથવા તો સીસુ અને Cu એટલે કે કોપર. આ જે 4 ધાતુ છે એ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ છે. આ જે 4 ધાતુ જે મધ્યમાં છે તે આપણને કયા સ્વરૂપે જોવા મળશે? તો સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે છે એ જોવા મળે છે. સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી ધાતુ આપણને આ સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે છે. એમાંથી પણ ધાતુ તો છૂટી પાડી જ શકાય છે, પણ એ પ્રમાણમાં અઘરી છે. તો કરવાનું શું? તો આ જે મધ્યમાં રહેલી ધાતુ છે એ જે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે એને પહેલા કેમાં ફેરવશો? ઓક્સાઇડમાં ફેરવવામાં આવે. અને ઓક્સાઇડમાં ફેરવી દીધા પછી તેમાંથી સરળતાથી ધાતુ છે એને છૂટી પાડી શકાય છે. ફરીથી એકવાર કોની વાત કરીએ છીએ? તો મધ્યમાં રહેલી જે ધાતુ છે એનું આપણે નિષ્કર્ષણ કરવું છે. તો મધ્યમાં રહેલી જે ધાતુ છે ને એના અહીંયા ઉદાહરણ લખ્યા. તો આ જે મધ્યમાં રહેલી ધાતુ કયા સ્વરૂપે હોય? તો તે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે હોય. તો આ જે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે જે ધાતુ છે એમાંથી પણ ધાતુ મેળવી શકાય, પણ એ પ્રમાણમાં અઘરી છે. તો સહેલું શું? તો આ જે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ છે તેને પહેલા કેમાં ફેરવશું? ઓક્સાઇડમાં. અને ઓક્સાઇડમાંથી સરળતાથી શુદ્ધ ધાતુ છે તેને છૂટી પાડી શકાય છે. હવે સલ્ફાઇડની આપણે વાત કરી તો આપણે અહીંયા લખ્યું સલ્ફાઇડ. સલ્ફાઇડ પ્રકારની જે કાચી ધાતુ છે તેને હવાની હાજરીમાં શું કરશું? વધારે ગરમ કરશું ને ત્યારે સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થશે? ઓક્સાઇડમાં. તો આ પ્રક્રિયાને શું કહે છે? ભુંજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ ભુંજનની વ્યાખ્યા. ફરીથી સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુને હવાની હાજરીમાં વધારે ગરમ કરતા સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થઈ ગયું?
ઓક્સાઇડમાં, તો આ પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટેનું આપણે સમીકરણ લખીએ. સલ્ફાઇડ પ્રકારની ધાતુ, તો ZnS ઝિંક સલ્ફાઇડ. હવાની હાજરીમાં વધુ ગરમ કરવાનું કીધું છે એટલા માટે +O2, ગરમ કરો છો એટલા માટે ઉષ્મા. તો Zn છે ઈ ઓક્સિજન સાથે જોડાય તો ZnO ઝિંક ઓક્સાઇડ બનાવે, અને આ S એટલે કે સલ્ફર છે ઈ ઓક્સિજન સાથે જોડાય તો SO2 સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. તો આ પ્રક્રિયામાં મેઇન શું થયું? ZnS એટલે કે સલ્ફાઇડ નું રૂપાંતર ZnO એટલે કે ઓક્સાઇડમાં થયું. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે? ભુંજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રક્રિયા છે એને હવે આપણે સંતુલિત કરીએ. તો જેની અંદર ઓક્સિજનની સંખ્યા 2 છે. અહીં તમે ઓક્સિજન જુઓ તો 1, અહીંયા જુઓ તો 2, 2 ને 1 3, તો અહીંયા ટોટલ 3 થયા, અહીંયા તો 2 જ છે. તો હવે ઓક્સિજનને સંતુલિત કરવા માટે તમે અહીંયા 2 મૂકી દો, તો Zn ની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. અહીંયા તો Zn એક જ છે, 2 કરવા માટે આગળ 2 મૂકી દઈએ. આવું કરશો તો સલ્ફરની સંખ્યા 2 થઈ જશે. સલ્ફરની સંખ્યા તો અહીંયા એક જ છે, 2 કરવા માટે અહીંયા 2 મૂકી દઈએ. હવે ઓક્સિજનની સંખ્યા કરી લઈએ. 2 × 2 એટલે 4, 2 × 1 એટલે 2, 4 ને 2 6. 6 માંથી અહીંયા ઓક્સિજન તો 2 જ છે, 6 કરવા માટે આગળ કેટલા મૂકવા પડશે? 3 મૂકવા પડે. એટલે આ રીતે આ જે ભુંજન પ્રક્રિયા છે તેને સંતુલિત કરી શકાય. ભુંજનની વ્યાખ્યા ફરીથી. સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું છે. કઈ રીતે થશે? હવાની હાજરીમાં વધુ ગરમ કરતા કેનું કેમાં રૂપાંતર થશે? સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે. આ પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વાત કરી સલ્ફાઇડની. બીજું કયું છે? કાર્બોનેટ. તો કાર્બોનેટ ને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવાનું. આટલો તફાવત. ઉપર શું આવ્યું? હવાની હાજરીમાં વધુ ગરમ કરતા અથવા તો વધુ હવાની હાજરીમાં ગરમ કરતા. અહીંયા વધુ હવા છે, અહીંયા હવા, તો મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવાનું છે. તો મર્યાદિત હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવશે ત્યારે કાર્બોનેટનું રૂપાંતર કેમાં થશે? ઓક્સાઇડમાં. આ પ્રક્રિયાને કેલ્સિનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરતા ઓક્સાઇડમાં રૂપાંતર થાય. આ પ્રક્રિયાને કેલ્સિનેશન પ્રક્રિયા કહે છે. ભુંજનની વ્યાખ્યામાં કેનું કેમાં થાય છે? સલ્ફાઇડનું ઓક્સાઇડમાં, જ્યારે કેલ્સિનેશનમાં કાર્બોનેટનું ઓક્સાઇડમાં. પણ વચ્ચે થોડોક તફાવત છે. અહીંયા વધુ હવાની હાજરીમાં ગરમ કરવાનું છે, જ્યારે અહીંયા મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવાનું છે. તો એનું એક સમીકરણ, એક ઉદાહરણ લખીએ. કાર્બોનેટ કીધા, અહીંયા ઝિંકનું ઉદાહરણ લીધું, તો અહીંયા ઝિંકનું ઉદાહરણ લઈએ. તો ઝિંકનું કાર્બોનેટ એટલે કે ઝિંક કાર્બોનેટ સૂત્ર થશે ZnCO3. ગરમ કરવાનું છે, મર્યાદિત હવા છે એટલા માટે +O2 નહીં આવે. અહીંયા હવાની હાજરીમાં અથવા તો વધુ હવાની હાજરીમાં એટલા માટે +O2 આવ્યા. ગરમ કરવાનું કીધું, ઉષ્મા. 3 ઓક્સિજન છે. આ 3 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન છે એ ઝિંક સાથે જોડાઈ જશે. ઓક્સિજન કેટલા છે? 3. 3 માંથી એક ઓક્સિજન આની સાથે જોડાઈ જાય શું બનાવશે? ZnO. 3 છે એમાંથી એક વહી ગયા, 2 વધ્યા તો CO2 પ્લસ CO2 બનાવે છે. કાર્બોનેટ નું રૂપાંતર ZnO એટલે કે ઓક્સાઇડમાં થાય છે, ઝિંક ઓક્સાઇડમાં થાય છે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે? કેલ્સિનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ભુંજન પ્રક્રિયા લ્યો કે કેલ્સિનેશન પ્રક્રિયા લ્યો, એની અંદર છેલ્લે નિપજ તરીકે ઝિંક ઓક્સાઇડ જ મળે છે, એટલે કે ઓક્સાઇડ જ મળે છે.
આવું શું કામે કર્યું? કારણ કે એ તો પહેલા જોઈ ગયા કે આપણને જે સલ્ફાઇડ અને કાર્બોનેટ મળે છે એમાંથી આ ધાતુ મેળવી તો શકાય છે પણ સરળતાથી મળતી નથી. તો સરળતાથી મેળવવા માટે આ જે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટને પહેલા કેમાં ફેરવશું? ઓક્સાઇડમાં. તો સલ્ફાઇડને તમે ઓક્સાઇડમાં ફેરવશો, પ્રક્રિયાને શું કહેવાય? ભૂંજન. અને કાર્બોનેટને તમે ઓક્સાઇડમાં ફેરવશો તો એને શું કહેવાય? કેલ્સિનેશન કીધું. તો ભૂંજન અને કેલ્સિનેશનમાં છેલ્લે તમને ઓક્સાઇડ જ મળે છે. કયા ઓક્સાઇડ? ઝિંક ઓક્સાઇડ. આ લખ્યા ઝિંક ઓક્સાઇડ. એની સી એટલે કે કાર્બન અથવા તો કોક ગમે તે ચાલે. એટલે કાર્બન સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા ઝિંક ઓક્સિજન સાથે જોડાયેલું છે. તો આ જે ઓક્સિજન છે એ હવે કાર્બન સાથે જોડાઈ જશે તો શું બનાવશે? CO કાર્બન મોનોક્સાઇડ. આમાંથી હવે માત્ર ને માત્ર ઝિંક ધાતુ છે એ છૂટી પડે છે. અહીંયા ઓક્સિજન હતા, અહીંયા ઓક્સિજન નથી. તો શું દૂર થયું? ઓક્સિજન. અને ઓક્સિજન દૂર થાય છે એટલા માટે પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા દ્વારા આ ઝિંક ઓક્સાઇડનું ઝિંક ધાતુમાં છે એ રૂપાંતર કરી શકાય છે. પણ કોની મદદથી કરી શકાય છે? કાર્બન અથવા તો કોકની મદદથી છે એ કરી શકાય છે. અહીંયા જે આ કાર્બન લીધા છે, કાર્બન તે કાર્બન સિવાય પણ અન્ય ધાતુઓ વાપરી શકાય. પણ ઈ ધાતુ કેવી હોવી જોઈએ? તો વધુ સક્રિય ધાતુ હોવી જોઈએ. તો કઈ વધુ સક્રિય ધાતુ? સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને પણ આ રીતે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છે એ મેળવી શકાય છે. કાર્બનનો ઉપયોગ કર્યો તો કાર્બન સિવાય અન્ય ધાતુ પણ કેવી? તો કે અન્ય વધુ સક્રિય ધાતુ નો ઉપયોગ કરી અને ધાતુ છે એ મેળવી શકાય છે. તો અન્ય વધુ સક્રિય ધાતુ કઈ કઈ? તો સોડિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરી શકાય. આ ત્રણમાંથી એક ધાતુને લઈ અને તેનું ઉદાહરણ અહીં દર્શાવેલું છે. MnO2 નામ આવશે મેંગેનીઝ ઓક્સાઇડ. આ ત્રણમાંથી કઈ ધાતુ લીધી છે? Al. આ લેખા એલ્યુમિનિયમ. હવે આ સમીકરણમાં જુઓ ઓક્સિજન Zn સાથે જોડાયેલા હતા. હવે આ જ ઓક્સિજન કાર્બન સાથે જોડાઈ જાય છે. તો અહીંયા ઓક્સિજન છે ઈ Mn એટલે કે મેંગેનીઝ સાથે જોડાયેલા છે. તો હવે આ ઓક્સિજન છે ઈ એલ્યુમિનિયમ સાથે જોડાઈ જાય. તો ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે જોડાઈ જાય ત્યારે Al2O3 બનાવે. કારણ કે એલ્યુમિનિયમનો ધન આયન શું આવશે? Al+3 અને ઓક્સિજનનો ઋણ આયન શું આવશે? O-2. ઉપરનો વીજભાર 0 નથી થતા એટલા માટે સંખ્યાને તમે આ રીતે ક્રોસમાં દયો તો સૂત્ર શું થશે? Al ની નીચે 2 આવશે આને અને ઓક્સિજનની નીચે કેટલા આવશે? 3 આવશે. એટલે આ સૂત્ર આવશે Al2O3. અને અહીંથી Zn ધાતુ છૂટી પડી હતી તો એવી રીતે અહીંયા Mn ધાતુ છે છૂટી પડે છે. બરાબર? હવે સમીકરણને સંતુલિત કરીએ. અહીં ઓક્સિજન 2 જ છે, અહીં ઓક્સિજન 3 છે. તો આ જે 3 છે એને અહીં મૂકી દો. અહીંયા જે 2 છે એને અહીં મૂકી દો. આવું શું કામે કર્યું? કારણ કે ઓક્સિજનની સંખ્યાને સંતુલિત કરી. હવે અહીં ઓક્સિજન જુઓ 3 દુ 6. અહીં તમે ઓક્સિજન જુઓ 3 દુ 6. અહીં તમે જુઓ એલ્યુમિનિયમ 2 × 2 એટલે 4. અહીં એલ્યુમિનિયમ એક જ છે. 4 કરવા માટે અહીંયા આગળ છે એ આપણે 4 મૂકી દઈએ. તો એલ્યુમિનિયમની સંખ્યા સંતુલિત થઈ ગઈ. અને Mn ની આગળ 3 છે. તો Mn એટલે કે મેંગેનીઝની સંખ્યા 3 છે. અહીં મેંગેનીઝ તો એક જ છે. 3 કરવા માટે અહીં આગળ છે એ 3 મૂકી શકાય. તો આ રીતે છે એ ધાતુને છે એમ નિષ્કર્ષિત કરી શકાય છે. બરાબર? એટલે આ વાત કોની આવી? સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ. તો આની અંદર શું કર્યું? પહેલા તો ઉદાહરણ લખ્યા. આ જે ધાતુ છે એ કેવી છે? મધ્યમાં રહેલી છે. આ જે મધ્યમાં રહેલી ધાતુ કયા સ્વરૂપે મળે છે? તો કે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે. એમાંથી ડાયરેક્ટ ધાતુ મેળવી છે
એના કરતા તેને પહેલા કેમાં ફેરવવામાં આવશે તો કે ઓક્સાઇડમાં, અને ઓક્સાઇડમાં ફેરવી દીધા પછી તેમાંથી ધાતુ છે તેને છૂટી પાડી શકાય છે. બરાબર. તો પેલું સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ એને હવાની હાજરીમાં વધુ ગરમ કરતા, હવાની હાજરીમાં વધુ ગરમ કરવામાં આવે ત્યારે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય, પ્રક્રિયાને ભૂંજન કહેવાય. એના માટેનું એક ઉદાહરણ લખ્યું. ઉદાહરણમાં તમે જુઓ તો સલ્ફાઇડ છે, સલ્ફાઇડનું કેમાં રૂપાંતર થશે? ઓક્સાઇડમાં. તો આ ઓક્સાઇડમાં થયું. એવી રીતે બીજો ભાગ કાર્બોનેટ ને પહેલા કેમાં ફેરવશું? ઓક્સાઇડમાં. તો કાર્બોનેટ ને અહીંયા હતું હવાની હાજરીમાં, અહીંયા આવશે મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરશો ત્યારે કાર્બોનેટનું રૂપાંતર કેમાં થાય? ઓક્સાઇડમાં થાય. પ્રક્રિયાનું નામ શું આવશે? કેલ્સિનેશન. તો કાર્બોનેટ, આ કાર્બોનેટનું ઉદાહરણ ઓક્સાઇડ, ઓક્સાઇડ. તો કાર્બોનેટનું ઓક્સાઇડમાં રૂપાંતર થયું તેને શું કહેવાય? કેલ્સિનેશન કહેવાય. ભૂંજન કયો કે કેલ્સિનેશન કયો? છેલ્લે તો ઓક્સાઇડ જ મળે છે. આ ઓક્સાઇડ લીધા એને કાર્બનની હાજરીમાં ગરમ કરશો ત્યારે આ જે ધાતુ છે એ છૂટી પાડી શકાય છે. તો કાર્બન સિવાય પણ અન્ય વધુ સક્રિય ધાતુ વાપરી શકાય. દાખલા તરીકે સોડિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ. તો એના માટે આ મેંગેનીઝ ઓક્સાઇડ લીધા. આ ત્રણમાંથી કયું ઉદાહરણ લીધું? એલ્યુમિનિયમ. અહીં એલ્યુમિનિયમ લીધા. તો અહીં ઓક્સાઇડ હતા, હવે આ ધાતુ છૂટી પડી ગઈ. એટલે આ રીતે વધુ સક્રિય ધાતુનો પણ ઉપયોગ કરીને છે એ ધાતુ છે એ મેળવી શકાય છે. આ પ્રક્રિયાને રિડક્શન કીધું, કારણ કે અહીં ઓક્સિજન હતા, ધાતુમાં ઓક્સિજન નથી, ઓક્સિજન દૂર થયો એટલા માટે રિડક્શન કીધું. તો અહીંયા એ જ વસ્તુ આવશે. અહીંયા ઓક્સિજન છે, પ્રક્રિયાના અંતે અહીંયા ઓક્સિજન નથી. શું દૂર થયો? ઓક્સિજન દૂર થયો. એટલા માટે આ પ્રક્રિયાને પણ કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.